નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં ડિસેમ્બર 2025ના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને કવર કરીશું। તો જે લોકો આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરે છે તેમનું એક રિવિઝન થઈ જશે સરસ મજાનું, અને જે લોકો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેમના માટે પણ આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। કારણ કે મિત્રો, આપણે અહીંયા એવા જ પ્રશ્નોને પસંદ કર્યા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે પડતા આઈએમપી છે। અને જો મિત્રો આ વિડીયોને તમે પૂરો ધ્યાનથી જોશો તો વિશ્વાસ રાખો, આ વિડીયો જોયા પછી તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે અને ડિસેમ્બર કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। અને જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ વગેરે જેવી જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો। આજનો પહેલો સવાલ, તાજેતરમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા ચક્રવાત જેનું નામ છે દિતવા, આનું નામકરણ નીચેના પૈકી કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે દિતવા વાવાઝોડું છે એટલે કે ચક્રવાત છે જે બંગાળની ખાડીમાં સક્રિય થયું છે તેનું નામ આપ્યું છે યમને। દિતવાની વાત કરીએ તો આ એક અરબિક શબ્દ છે જેનો અર્થ થાય છે લેગુન એટલે કે સરોવરરૂપ અથવા તો તળાવ જેવો ભાગ। આ નામ યમનના સોક્રોટા દ્વીપ પર આવેલા એક પ્રસિદ્ધ લેગુન પરથી આપવામાં આવ્યું છે અને આ ચક્રવાત બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયો હતો। ભારતે તાજેતરમાં ભારતીય નૌસેનાના MH-60R સીહોક મલ્ટીરોલ હેલિકોપ્ટર માટે કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, ભારતે આ સીહોક્સ મલ્ટીરોલ હેલિકોપ્ટર માટે કરાર એટલે કે MOU કર્યા છે અમેરિકા સાથે। તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના અધિકૃત કલર પાર્ટનર તરીકે 3 વર્ષની ભાગીદારી કોણે કરી છે? તો મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમનું કલર પાર્ટનર બની ગઈ છે એશિયન પેન્ટ્સ। આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં 3 નવા જિલ્લાઓને નિર્માણની મંજૂરી આપી છે, તો તે જિલ્લા કયા છે? તો મિત્રો, આ જિલ્લામાં પહેલો છે પોલાવરમ, બીજો છે માર્કાપુરમ અને ત્રીજું છે મદનપલ્લે। માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ। તમારે આ 3 નામ યાદ રાખવાના છે। નવા જિલ્લાઓને નિર્માણ બાદ આંધ્રપ્રદેશમાં જિલ્લાઓની જે કુલ સંખ્યા છે એ 26થી વધીને 29 થઈ જશે અને આનો ઉદ્દેશ્ય પ્રશાસનિક કાર્યક્ષમતામાં સુધાર કરવો અને શાસનને નાગરિકોની નજીક લાવવાનો છે। મહિલા પ્રીમિયર લીગની હરાજીના ઇતિહાસમાં કઈ ભારતીય ખેલાડી બીજી સૌથી મોંઘી ખેલાડી બની છે? તો મિત્રો, તમે ઇમેજમાં જોઈ રહ્યા છો એટલે તમે ઓળખી જ ગયા છો, આ છે દીપ્તિ શર્મા કે જે ભારતીય સૌથી મોંઘી બીજા નંબરની ખેલાડી બની છે। આ ખેલાડી નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી જ્યાં દીપ્તિ શર્માને 3.20 કરોડમાં સાઇન કરવામાં આવે છે। ત્રીજા નંબરની વાત કરીએ તો તેમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા એમિલિયા કેરને 3 કરોડમાં ખરીદવામાં આવી છે। અને જો પ્રથમ નંબરની વાત કરીએ એટલે કે ભારતની સૌથી મોંઘી ખેલાડીની, તો તે છે સ્મૃતિ મંધાના જેઓને 3.40 કરોડમાં સાઇન કરવામાં આવ્યા છે। તો તમને ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઈએ કે પહેલા નંબર પર છે સ્મૃતિ મંધાના જેમને 3.40 કરોડમાં સાઇન કરાયા છે, બીજા છે દીપ્તિ શર્મા જેમને 3.20 કરોડમાં સાઇન કરાયા છે અને ત્રીજા છે એમિલિયા કેર જે 3 કરોડમાં ખરીદવામાં આવ્યા છે। તાજેતરમાં ધ સ્પિરિટ બિઝનેસ એવોર્ડ 2025માં રમ બ્રાન્ડ ઓફ ધ યરનો વૈશ્વિક પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય રમ કયું બન્યું છે? તો મિત્રો, આજે ઇમેજમાં જોઈ રહ્યા છો તે બ્રાન્ડ હવે બની ગઈ છે રમ બ્રાન્ડ ઓફ ધ યર અને તે પ્રથમ ભારતીય રમ છે જેણે આ વૈશ્વિક પુરસ્કાર જીત્યો છે અને તેનું નામ છે કેમિકારા। ઓપરેશન સાગરબંધુ જે એક માનવીય સહાય અને આપત્તિ રાહત પહેલ હતી તે ભારત દ્વારા નીચેના પૈકી કયા પડોશી દેશ સાથે મળીને શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે ઓપરેશન સાગરબંધુ છે તે ભારતે શરૂ કરી છે શ્રીલંકા સાથે મળીને। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભગવાન રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે ભગવાન રામની કાંસ્ય પ્રતિમા છે એનું અનાવરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે ગોવામાં। આ 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું સ્થાપન 28 નવેમ્બર 2025ના રોજ દક્ષિણ ગોવાના કેનાકોના ખાતે કરવામાં આવ્યું છે। તેને ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી કાંસ્ય પ્રતિમા માનવામાં આવે છે। આ અનાવરણ મઠના 550માં વર્ષગાંઠ સમારોહનો એક ભાગ હતો અને પ્રધાનમંત્રી મોદીએ
આની સાથે સાથે રામાયણ થીમ પાર્ક અને એક સ્મારક સિક્કો પણ અને ટપાલ પણ જારી કર્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કઈ ભારતીય જોડીએ મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો એમાંથી છે ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદ. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત બને. તમિલ સંગમની ચોથી આવૃત્તિ કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો, આજે તમિલ સંગમ છે એની ચોથી આવૃત્તિનું આયોજન થયું હતું ઉત્તર પ્રદેશના વારાણસીમાં. આ કાર્યક્રમ 2 ડિસેમ્બર 2025ના રોજ શરૂ થયો હતો અને 15 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ એની ચોથી આવૃત્તિ હતી અને તે ઉત્તર પ્રદેશના વારાણસીમાં યોજાયું હતું. એનો ઉદ્દેશ્ય હતો એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલ હેઠળ કાશી અને તમિલનાડુ વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોને પુનઃ સ્થાપિત કરવા અને પ્રોત્સાહન આપવાનો. કઈ સંસ્થાએ એક જ દિવસમાં સૌથી મોટા કારકિર્દી સલાહ કાર્યક્રમનું આયોજન કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો દોસ્તો, આ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થાન દ્વારા. કેન્સરને ડીકોડ કરવા માટે તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ એક એઆઈ ટૂલ ઓન્કોમાર્ક વિકસાવ્યું છે? તો મિત્રો, આજે કેન્સરને ડીકોડ કરવા માટે એઆઈ ટૂલ બનાવવામાં આવી છે જેનું નામ છે ઓન્કોમાર્ક. તો તેને બનાવી છે આપણા દેશ ભારતે. તાજેતરમાં પ્રકાશિત થયેલ મહાકાવ્ય મૃત્યુંજયના લેખક કોણ છે? તો મિત્રો, તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે એ મહાકાવ્યનું ફ્રન્ટ પેજ મૃત્યુંજય અને તેને લખ્યું છે, આ બાજુમાં આપ જે ઇમેજ જોઈ રહ્યા છો એ છે ભગવત ઝા ઉર્ફે આઝાદ અને તેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે. આ પુસ્તક તાજેતરમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડ સમારોહમાં કોને વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ ઇન્ડિયન ઓફ ધ યર 2025માં વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડ આપવામાં આવ્યું છે હરમનપ્રીત કૌર. આ સન્માન પ્રતિષ્ઠિત CNN ન્યૂઝ 18 ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડ સમારોહ દરમિયાન આપવામાં આવ્યું હતું. હરમનપ્રીત કૌરની વાત કરીએ તો તેઓ ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન છે. ડૉક્ટર BR આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કયા શહેરમાં કરવામાં આવ્યું હતું કે જે યુનેસ્કોનું મુખ્ય મથક પણ છે? તો મિત્રો, આ અનાવરણ કરવામાં આવ્યું છે ફ્રાન્સના પેરિસમાં. આ અનાવરણ 26 નવેમ્બર 2025ના રોજ ફ્રાન્સના પેરિસમાં થયું હતું. ઉલ્લેખનીય છે કે આ અનાવરણ યુનેસ્કો મુખ્યાલય સંકુલમાં થયું હતું. ભારતના વિદેશમંત્રી ડૉક્ટર S જયશંકરે આ અનાવરણ કર્યું હતું અને આનો ઉદ્દેશ્ય હતો ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવી અને તેમના વિચારોને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ જે પ્રતિમા છે એની ઉપર લખ્યું છે ભારતીય બંધારણના શિલ્પી, ભારતીય બંધારણના 70 વર્ષ 1950 થી 2025. ગોવામાં તાજેતરમાં પૂર્ણ થયેલા 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે જેનું 56મું સંસ્કરણ હતું અને તે ગોવામાં આયોજિત થયું છે. તો તેમાં ગોલ્ડન પીકોકનો એવોર્ડ જીત્યો છે વિયેતનામની ફિલ્મે જેનું નામ છે સ્કિન ઓફ યુથ. AFC અંડર 17 એશિયન કપ 2026 ક્વોલિફાયરની અંતિમ મેચમાં ભારતે કયા દેશને હરાવ્યો છે? તો મિત્રો, આજે AFC અંડર 17 એશિયન કપ 2026ની ક્વોલિફાયર મેચ હતી એમાં ભારતે હરાવ્યું હતું ઈરાનને. એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ શતક લગાવવાનો રેકોર્ડ કયા પુરુષ ખેલાડીના નામે છે? તો મિત્રો, આજે એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ શતક લગાવવાનો રેકોર્ડ બનાવી દીધો છે વિરાટ કોહલીએ. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 52 સદી ફટકારી છે. તેમણે આ સિદ્ધિ તાજેતરમાં 30 નવેમ્બર 2025ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રાંચીમાં પોતાના 52માં એક દિવસીય શતક સાથે મેળવી હતી. અગાઉ આ રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ પહેલાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો જેમણે ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં 51 સદી બનાવી હતી. વિરાટ કોહલીએ 52માં એક દિવસીય શતક પછી કોહલીના કુલ આંતરરાષ્ટ્રીય શતકોની સંખ્યાની વાત કરીએ તો તે હવે 83 થઈ ગઈ છે, 83. મિત્રો, જો તમને આ વિડીયો ગમી રહ્યો છે તો વિડીયોને લાઇક કરજો
અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ડૉક્ટર હિફ્ઝુર રહેમાનને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને જોડે જે છે એ જ છે ડૉક્ટર હિફ્ઝુર રહેમાન, અને તેઓ હવે લિબિયાના રાજદૂત બની ગયા છે. નાગાલેન્ડનો 63મો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? તો મિત્રો, આજે નાગાલેન્ડ છે એનો 63મો સ્થાપના દિવસ ઉજવાયો છે 1 ડિસેમ્બર 2025ના રોજ. નાગાલેન્ડ 1 ડિસેમ્બર 1963ના રોજ ભારતીય સંઘનું 16મું રાજ્ય બન્યું હતું. 46મો હોન્ડા પ્રાઇઝ 2025 કોણે જીત્યો છે? તો મિત્રો, આજે હોન્ડા પ્રાઇઝ 2025નું 46મું સંસ્કરણ હતું, એને જીતી લીધું છે ડૉક્ટર કેનિચી ઈગાએ. ડૉક્ટર કેનિચી ઈગા જાપાનના છે અને તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટોક્યોમાં માનદ પ્રોફેસર છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે કયા રાજ્યએ પ્રેરણા યોજના શરૂ કરી છે? તો મિત્રો, આજે પ્રેરણા યોજના છે એને શરૂ કરી છે અસમ. ભારત અને માલદીવ્સ વચ્ચેના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ જેનું નામ છે એક્વેરિન, એનું 14મું સંસ્કરણનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો મિત્રો, આજે એક્વેરિન સૈન્ય અભ્યાસ છે જે ભારત અને માલદીવ્સ વચ્ચે થઈ રહ્યું છે, એનું 14મા સંસ્કરણનું આયોજન થયું હતું કેરળના તિરુવનંતપુરમમાં. આ અભ્યાસ 2 ડિસેમ્બર 2025થી શરૂ થયો છે અને 15 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ અભ્યાસ 2009થી યોજાઈ રહ્યો છે અને બંને દેશોમાં વારાફરતી થાય છે. એનો મતલબ કે અત્યારે 2025માં આ ભારતના કેરળમાં થયું છે, તો 2026નું હવે મોલદીવ્સમાં થશે. 2025માં કયા પુરુષ ખેલાડીને વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો, 2025ના પુરુષ ખેલાડી કે જે વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યા છે એ છે આર્મ ડ્યુપ્લાન્ટિક્સ. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે આર્મ ડ્યુપ્લાન્ટિક્સ. તેઓ મૂળ સ્વીડનના છે અને તેમણે 2025ની સિઝનમાં પોતાનો જ વિશ્વ રેકોર્ડ 4 વખત તોડી નાખ્યો છે. તેઓ 2025માં પોતાની તમામ 16 સ્પર્ધામાં અજેય રહ્યા છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને વિશ્વ ખિતાબો સામેલ છે. તેઓ આધુનિક એથ્લેટિક ઇતિહાસમાં પ્રથમ પુરુષ પોલ વોલ્ટર બન્યા છે જે સતત 2 વર્ષ સુધી એક જ સ્પર્ધામાં અજેય રહ્યા છે. એનો મતલબ કે એક પણ વાર તે હાર્યા નથી. તેમણે ટોક્યોમાં થયેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જાળવી રાખ્યું છે અને સતત 5મો ડાયમંડ લીગ ખિતાબ પણ જીતી લીધો છે. સંપ્રદાયિક યાકચરપી જેને તાજેતરમાં જ ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે તે કયા ભારતીય રાજ્ય સાથે સંબંધિત છે? તો દોસ્તો, આ જે યાકચરપી છે એ છે અરુણાચલ પ્રદેશની. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં શતક લગાડનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટમાં શતક લગાડનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયા છે વૈભવ સૂર્યવંશી. તેમણે મહારાષ્ટ્ર સામે બિહાર માટે 61 બોલમાં 108 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 7 છક્કા હતા. તાજેતરમાં રોહિત શર્માએ કયા ખેલાડીનો રેકોર્ડ તોડીને ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છક્કા લગાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, રોહિત શર્માએ રેકોર્ડ તોડ્યો છે શહીદ અફ્રીદીનો. રોહિત શર્માએ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફ્રીદીના 351 છગ્ગાના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડ્યો છે. રોહિતે આ સિદ્ધિ 30 નવેમ્બર 2025ના રોજ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેના પહેલા વન ડે મેચ દરમિયાન જ હાંસલ કરી હતી અને હવે રોહિત શર્માના નામે 352 છગ્ગા થઈ ગયા છે. આ ઉપલબ્ધિ એટલા માટે પણ મહત્વની છે કારણ કે અફ્રીદીએ કુલ 369 ઇનિંગ્સ રમ્યા હતા, જેમાં એમણે 351 છક્કા લગાવ્યા હતા, જ્યારે રોહિતે ફક્ત 270 ઇનિંગ્સમાં 352 છક્કા લગાવી દીધા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીના નવા કાર્યાલય પરિસરનું નામ બદલીને શું રાખ્યું છે? તો મિત્રો, પ્રધાનમંત્રીનું કાર્યાલય હવેથી ઓળખાશે સેવા તીર્થના નામે. છોન્જિન એગ્મો જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ નેત્રહીન મહિલા બની છે તે કયા દેશની છે? તો મિત્રો, આજે છોન્જિન એગ્મો છે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ નેત્રહીન મહિલા છે, તે છે આપણા દેશ ભારતના. છોન્જિન એગ્મોની વાત કરીએ તો તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ નેત્રહીન મહિલા છે. માઉન્ટ એવરેસ્ટ કે જેની ઊંચાઈ 8848.86 મીટર છે તેની ચોટીને સર કરી લીધી છે.
તેમનો જન્મ ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નૌર જિલ્લાના ચાંગો ગામમાં થયો છે અને તેમણે 8 વર્ષની ઉંમરે પોતાની આંખો ગુમાવી હતી. 19 મે 2025ના રોજ સવારે લગભગ 8:30 વાગે તેમણે આ શિખર સર કર્યું છે અને તેમની વર્તમાન જીવનની વાત કરીએ તો તેઓ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહક સેવા સહયોગી તરીકે કાર્યરત પણ છે. તાજેતરમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કયા શહેરના મેટ્રો નેટવર્કને વિશ્વનું સૌથી લાંબુ પૂર્ણ ડ્રાઈવર વિનાનું ટ્રેન નેટવર્ક જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે ડ્રાઈવર વિનાનું પૂર્ણ નેટવર્ક જે જાહેર કરવામાં આવ્યું છે એ છે દુબઈનું રિયાદ મેટ્રો. WHOની તાજેતરની રિપોર્ટ અનુસાર કયા દેશમાં HIV સંક્રમણ સૌથી ઝડપથી વધી રહ્યું છે? તો દોસ્તો, આજે HIV સંક્રમણ સૌથી ઝડપથી વધી રહ્યું છે એ WHOની રિપોર્ટ છે, તો એ દેશ છે પાકિસ્તાન. છેલ્લા 15 વર્ષમાં નવા સંક્રમણમાં લગભગ 200% વૃદ્ધિ થઈ છે. જે 2010માં 16,000 કેસ હતા તે વધીને 2024માં 48,000 થઈ ગયા છે. તાજેતરમાં યોજાયેલી ફોર્મ્યુલા 1 કતર ગ્રેન્ડ પ્રિક્સનું ખિતાબ કોણે જીત્યું છે? તો મિત્રો, આજે ફોર્મ્યુલા 1 કતર ગ્રેન્ડ પ્રિક્સ છે એને જીતી લીધી છે મેક્સ વેર્સ્ટેપેને. ભારતીય રાષ્ટ્રીય હાઈવે ઓથોરિટી એટલે કે NHAI એ રાષ્ટ્રીય હાઈવે પર ટેલિકોમ આધારિત સલામતી ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે MOU પર સહી કરી છે? તો મિત્રો, NHAI એ આજે MOU કર્યા છે એ કર્યા છે રિલાયન્સ જીઓ સાથે. જાન્યુઆરી 2026માં યોજાનારા 7મા ભારત આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા એક્સપો અને શિખર સંમેલનની મેજબાની માટે કયું ભારતીય શહેર નિર્ધારિત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે 7મો આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા એક્સપો અને શિખર સંમેલન છે એ થવાનું છે કેરળના કોચીમાં. આ કાર્યક્રમ ભારતના કેરળ રાજ્યના કોચી શહેરમાં યોજાઈ રહ્યો છે અને સંમેલન 29 અને 30 જાન્યુઆરી 2026ના રોજ થશે. તેનું સંયુક્ત આયોજન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આનો ઉદ્દેશ્ય છે ભારતની બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવું અને સમુદ્રી સેવા ક્ષેત્રના નવાચારને ઉજાગર કરવો તથા વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાનો તેનો ઉદ્દેશ્ય છે. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી એટલે કે RTMNUના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, RTMNUના પ્રથમ મહિલા કુલપતિ બની ગયા છે ડોક્ટર મનાલી મકરંદ ક્ષીરસાગર. પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો, પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે વર્તમાન મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર. ભારતના પ્રવાસન મંત્રાલયે વૈશ્વિક સ્તરે દેશને એક પસંદગીયુક્ત પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવા માટે કયા પ્લેટફોર્મ સાથે સમજણપત્ર એટલે કે MOU કર્યા છે? તો મિત્રો, ભારત સરકારે આ MOU કર્યા છે નેટફ્લિક્સ સાથે. શુક્લ યજુર્વેદની મધ્યદીન શાખાના લગભગ 2000 મંત્રોના કઠિન દંડક્રમ પારાયણને તાજેતરમાં 50 દિવસમાં પૂર્ણ કરવા પર કોને સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો, આજે દંડક્રમ પારાયણ છે જો ખૂબ જ કઠિન હોય છે તેને 50 દિવસમાં પૂર્ણ કર્યું છે વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે. 19 વર્ષના વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે આ સિદ્ધિ વારાણસીના કાશીના વલ્લભરામ શાલિગ્રામ સંગવેદ વિદ્યાલયમાં હાંસિલ કરી છે. તેમણે વિઘ્ન વિના સતત 50 દિવસમાં પારાયણ પૂરું કર્યું છે. આ પારાયણ એટલું કઠિન અને દુર્લભ હોય છે કે 200 વર્ષમાં માત્ર 2 જ વખત સફળતાપૂર્વક એને કરવામાં આવ્યું છે અને આ કરવા બદલ શૃંગેરી મઠે તેમને ₹5 લાખની મૂલ્યની સોનાની ચૂડી અને 1,11,116 રોકડ ઇનામથી સન્માનિત કર્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે તાજેતરમાં કયા શબ્દને વર્ડ ઓફ ધ યર 2025 તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો, ઓક્સફર્ડ યુનિવર્સિટીનો વર્ડ ઓફ ધ યર 2025 બની ગયો છે રેજબેટ. આ શબ્દ કરિશ્માનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈને આકર્ષિત કરવા, લોભાવવા અથવા ઇમ્પ્રેસ કરવાની જે ક્ષમતા હોય એના માટે આ વર્ડ વપરાય છે. તેને ઘણીવારમાં ગેમ અથવા તો સ્વેગ તરીકે પણ સમજવામાં આવે છે અને આનો ઉપયોગ મોટાભાગે જે ઝેન્ઝી પબ્લિક હોય છે એટલે કે જનરેશન ઝેડ એના દ્વારા
બોલચાલની ભાષામાં આનો ઉપયોગ કરાય છે, જે સોશિયલ મીડિયા, ગેમિંગ અને ઓનલાઈન સમુદાય મારફતે લોકપ્રિય બન્યું છે. 8મો ડૉક્ટર પોલોસ માર્ક ગ્રેગોરિયસ પુરસ્કાર 2025 કોણે જીત્યો છે? તો મિત્રો આ ડૉક્ટર પોલસ માર્ક ગ્રેગોરિયસ પુરસ્કાર 2025નું 8મું સંસ્કરણને જીતી લીધો છે ડૉક્ટર ટેસી થોમસે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે ડૉક્ટર ટેસી થોમસ. ટેસી થોમસની વાત કરીએ તો તેમને ભારતની મિસાઇલ મહિલા અથવા તો અગ્નિમુત્રી પણ કહેવામાં આવે છે અને તેમને આ સન્માન ભારતના મિસાઇલ કાર્યક્રમોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન, રક્ષા, ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા લાવવાને અને વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓને સશક્ત બનાવવાના કામ માટે આપવામાં આવ્યું છે. ગ્લોબલ સ્માર્ટ લોજિસ્ટિક સોલ્યુશન પ્રદાતા ડીપી વર્લ્ડે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર નિમણૂક કર્યો છે? તો મિત્રો આ જે ડીપી વર્લ્ડ છે એનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે અભિષેક શર્મા. અર્જુન એરિગાઈસીએ કોની સામે ફાઇનલ મેચ જીતીને જેરુસલેમ માસ્ટર 2025 ટાઇટલ જીત્યું છે? આપ જે ઇમેજ જોઈ રહ્યા છો આ છે અર્જુન એરિગાઈસીએ અને તેમણે જેરુસલેમ માસ્ટર્સ 2025 વિશ્વનાથ આનંદને હરાવીને જીતી લીધું છે. ભારતીય નૌકાદળ દિવસ એટલે કે નૌસેના દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે ભારતીય નૌકાદળ દિવસ છે એ ઉજવવામાં આવે છે 4 ડિસેમ્બરના રોજ. તે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળનું જે ઓપરેશન હતું એટલે કે ઓપરેશન ટ્રાઇડન્ટ એની વિજયની યાદગીરીમાં મનાવવામાં આવે છે, જેમાં ભારતે કરાચી બંદર પર હુમલો કર્યો હતો. ભારત સરકાર કયા રોગના વ્યવસ્થાપન અને નિવારણ માટે તેની પ્રથમ રાષ્ટ્રીય માર્ગદર્શિકા ઘડી રહી છે? તો મિત્રો આજે ભારત સરકાર રાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવી રહી છે એ છે સ્થૂળતા એટલે કે મોટાપા માટે. એપલે તાજેતરમાં તેના નવા એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો એપલના નવા એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા છે અમર સુબ્રમણ્યમ. 22મો ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ જુનિયર ઓલિમ્પિયાડનું જે 22મું સંસ્કરણ થયું હતું તેમાં ભારતે જીતી લીધા છે 6 પદક. 22મી આઈજેએસઓ 22 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બર 2025 દરમિયાન યોજવામાં આવી હતી. આ ઘટના એટલે કે આ સંમેલન રશિયાના સિરિયસ નામના શહેરમાં બન્યું હતું. સિરિયસ નામનું શહેર છે જ્યાં આ આયોજન થયું હતું. ભારતની વાત કરીએ તો તેણે 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યા છે, એમ કુલ 6 મેડલ જીત્યા છે. અને જો 2 ગોલ્ડ મેડલની વાત કરીએ તો તે આદિશ જૈન કે જે હરિયાણાના છે અને પંજાબના અનમોલ કુમારે જીત્યા હતા. ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાઈ રહી છે? તો મિત્રો આજે ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025 છે એનું આયોજન થયું છે ઓડિશામાં. ઓડિશાના પુરીમાં 5 થી 7 ડિસેમ્બર 2025 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. તાજેતરમાં કયા દેશમાં યમરી તહેવારની ઉજવણી કરવામાં આવી છે? તો મિત્રો આજે યમરી છે એ ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે નેપાળનો. અને આ તહેવારના દિવસે આ તમે જે ઇમેજમાં જોઈ રહી છે આ રીતના મિષ્ટાન બનાવવામાં આવી રહ્યા છે. આપણા ત્યાં જે પુરીમાંથી જે ઘારી બનાવવામાં આવે છે એ જ રીતનું આ એક મિષ્ટાન છે જે નેપાળમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ યમરી તહેવારના દિવસે બનાવવામાં આવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતના કયા રાજ્યમાં બાળ લગ્નના કેસોમાં આશ્ચર્યજનક રીતે 47% વધારો જોવા મળ્યો છે? તો મિત્રો આજે 47% આશ્ચર્યજનક વધારો બાળ લગ્નમાં જોવા મળ્યો છે એ રાજ્ય છે મધ્યપ્રદેશ. તાજેતરમાં મોહિત શર્માએ કઈ રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો આજે મોહિત શર્મા છે એમની રમત છે ક્રિકેટ અને જેમાંથી તેમણે હવે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે 14 વર્ષની કારકિર્દીને અલવિદા કહી દીધું છે, જેમાં તેમણે ભારત માટે 26 વન ડે અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી છે. ફિફાએ શાંતિ યોગદાન માટે પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ કોને એનાયત કર્યું છે? તો મિત્રો થોડા સમય અગાઉ જ ફિફાએ પોતાના શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી અને હવે તેમણે પોતાનો પ્રથમ શાંતિ પુરસ્કાર આપ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને. આ એવોર્ડ 5મી ડિસેમ્બર 2025ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો અને આ એવોર્ડ ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ એનાયત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાથથી બનાવેલો ચાંદીનો ઘોડો ભેટ આપ્યો હતો, જે ભારતના કયા રાજ્યોની પરંપરાગત કલાને પ્રતિબંધિત કરે છે? તો મિત્રો, આ જે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે એ ચાંદીનો ઘોડો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપ્યો છે, અને આ મહારાષ્ટ્રની પરંપરાગત કલાને પ્રતિબિંબિત કરે છે. તાજેતરમાં વાર્ષિક કૃષ્ણવેણી સંગીત નિર્જન્મ 2025 મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે કૃષ્ણવેણી સંગીત નિર્જન્મ 2025 છે, જેનું આયોજન 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ થયું હતું, અને તે થયું હતું વિજયવાડા, આંધ્રપ્રદેશમાં. કયા દેશની પ્રતિષ્ઠિત વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં ગુરુગ્રામ, હરિયાણામાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે? તો મિત્રો, આજે વિક્ટોરિયા યુનિવર્સિટી છે એ ખૂબ જ પ્રસિદ્ધ યુનિવર્સિટી છે, અને તે છે ઓસ્ટ્રેલિયાની, અને તે જ હવે 2026 સુધીમાં હરિયાણાના ગુરુગ્રામમાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલવાની છે. ડિસેમ્બર 2025માં કયા ભારતીય રાજ્યની સોલાર પંપ યોજનાએ એક જ દિવસમાં સૌથી વધુ સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, આજે એક જ દિવસમાં સૌથી વધુ સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે મહારાષ્ટ્રે. આપ ઇમેજમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીને આ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ લેતા જોઈ શકો છો. કયા ભારતીય ગોલ્ફરે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ એટલે કે IGPL ટૂર 2025નું બિરુદ જીત્યું છે? તો મિત્રો, આજે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ ટૂર 2025 હતી, એને જીતી લીધી છે ગગનજીત ભુલ્લરે, અને આ પ્રીમિયર લીગ ગુજરાતના અમદાવાદમાં યોજાઈ હતી. ડિસેમ્બર 2025માં પ્રતિષ્ઠિત નેશનલ ઇન્ડિવિજ્યુઅલ એક્સલન્સ એવોર્ડ કોને જીત્યો છે? તો મિત્રો, આજે નેશનલ ઇન્ડિવિજ્યુઅલ એક્સલન્સ એવોર્ડ છે, તેને હાલમાં જીતી લીધો છે પ્રતિક આર માધવે. તેઓ ખાસ કરીને હેલ્થકેર, IT અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં તેમના નવીન નેતૃત્વ અને ઉદ્યોગ સાહસિકતા માટે જાણીતા છે. ટેસ્ટ ક્રિકેટમાં 4000થી વધુ રન બનાવનાર અને 300થી વધુ વિકેટ લેનાર વિશ્વનો ચોથો ઓલરાઉન્ડર કયો ભારતીય ખેલાડી તાજેતરમાં જ બન્યો છે? તો મિત્રો, આજે ટેસ્ટ ક્રિકેટમાં 4000થી પણ વધારે રન અને 300થી પણ વધુ વિકેટ લેનાર વિશ્વના ચોથા ઓલરાઉન્ડર ભારતીયની વાત કરીએ તો તે બની ગયા છે રવિન્દ્ર જાડેજા. કયા દેશની લુઆના લોપેઝ લારા તાજેતરમાં વિશ્વની સૌથી નાની વયની સ્વનિર્મિત મહિલા અબજોપતિ બની છે? તો મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે લુઆના લોપેઝ લારા, અને તેઓ વિશ્વની સૌથી નાની વયની સ્વનિર્મિત મહિલા અબજોપતિ બની છે, અને તેઓ છે બ્રાઝિલના. 29 વર્ષીય લુનાની નેટવર્કની વાત કરીએ તો તે લગભગ $1.3 અબજ છે. તે ન્યુયોર્ક સ્થિત આગાહી બજાર પ્લેટફોર્મ જેનું નામ છે કલ્સી, એની સંસ્થાપક છે. 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચ પર છે? તો મિત્રો, આજે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું 5મું સંસ્કરણ થયું હતું, તેની મેડલ ટેલીમાં સર્વોચ્ચ સ્થાન પર રહી છે ચંદીગઢ યુનિવર્સિટી. જો પરીક્ષાલક્ષી પોઈન્ટની વાત કરીએ તો પ્રથમ નંબર પર હતી ચંદીગઢ યુનિવર્સિટી, જેણે 42 ગોલ્ડ, 14 સિલ્વર અને 11 બ્રોન્ઝ, એમ કુલ 67. બીજા નંબર પર હતી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જેણે 32 ગોલ્ડ, 25 સિલ્વર અને 22 બ્રોન્ઝ, એમ કુલ 79 એટલે કે 79 મેડલ. અને ત્રીજા નંબર પર છે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, જેણે 32 મેડલ, ગોલ્ડ, 22 સિલ્વર અને 18 બ્રોન્ઝ સાથે 72 મેડલ જીત્યા હતા. ISSF એથ્લેટ ઓફ ધ યર 2025માં તાજેતરમાં ISSF પીપલ્સ ચોઇસ મેન્સ એથ્લેટ ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો મિત્રો, આજે એથ્લેટ ઓફ ધ યર 2025માં જે પીપલ્સ ચોઇસ મેન એથ્લેટ ઓફ ધ યર છે તેઓ બની ગયા છે જોરાવરસિંહ સંધુ. ભારત ટેક્સી પહેલનો પાયલટ પ્રોજેક્ટ દિલ્હી સિવાય કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ભારત ટેક્સી છે એ દિલ્હી સિવાય એનો પાયલટ પ્રોજેક્ટ હવે શરૂ થઈ ગયો છે આપણા ગુજરાતમાં.
વિશ્વની સૌથી ઊંચા યુદ્ધ સ્મારકનું અનાવરણ કયા સ્થળે થયું છે, એટલે કે ક્યાં થયું છે? તો મિત્રો આજે વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક છે જેનું અનાવરણ હાલમાં જ રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તે છે ગલવાનની ખીણ એટલે કે ગલવાનની ખાણીમાં. 15મો ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ 2025 ક્યાં યોજાયો હતો? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ 2025નું 15મું સંસ્કરણ હતું. તે યોજાયું હતું ચંદ્રભાગા બીચ જે છે કોણાર્ક ઓડિશામાં. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં જ અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે અર્થ સમિટ 2025 છે તે યોજાઈ હતી મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત. અમેરિકાએ સૂચિત ન્યૂ G20 સૂચિમાંથી કયા દેશને દૂર કર્યો છે અને પોલેન્ડનો સમાવેશ કર્યો છે? તો મિત્રો અહીંયાથી તમારા માટે 2 IMP MCQ નીકળે છે. એક છે કે આ ન્યૂ G20 સૂચિમાં કયો દેશ એડ થયો છે, જે છે પોલેન્ડ, અને બીજો પ્રશ્ન છે કે આ ન્યૂ G20 સૂચિમાંથી કયા દેશને દૂર કરાયો છે અને તે દેશ છે દક્ષિણ આફ્રિકા. 2025માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિ કોણ બન્યો છે? તો મિત્રો જે 2025માં જેને ગૂગલ પર સૌથી વધારે વાર સર્ચ કરાયા છે તે વ્યક્તિ છે ક્રિકેટર વૈભવ સૂર્યવંશી. ભારતીય સેનાએ તેનું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન જેનું નામ છે રેડિયો દિરાંગ 88.4 FM પૂર્વીય ક્ષેત્રના કયા રાજ્યમાં શરૂ કર્યું છે? તો મિત્રો આજે રેડિયો સ્ટેશન છે જેનું નામ છે રેડિયો દિરાંગ 88.4 FM તેને ભારતીય સેનાએ શરૂ કર્યું છે અરુણાચલ પ્રદેશમાં. મિત્રો જો આપને વિડીયો ગમી રહ્યો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને વિનંતી છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનાર ચોથો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો અહીં વાત થઈ રહી છે ચોથા ભારતીય ખેલાડીની. તો આપણે જો 1 થી 3નું પણ રિવિઝન કરીએ તો પહેલા નંબર પર છે સચિન તેંડુલકર, બીજા પર છે વિરાટ કોહલી, ત્રીજા પર છે રાહુલ દ્રવિડ અને હવે આ તમામ ફોર્મેટમાં 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનાર ચોથા ભારતીય ખેલાડી બની ગયા છે રોહિત શર્મા. રેલોસ જેનું પૂરું નામ છે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ, આ કરાર પર ભારત દ્વારા કયા દેશ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે રેલોસ કરાર છે તે થયા છે ભારત અને રશિયા વચ્ચે. ગુજરાતી પુસ્તક કે જેનું નામ છે આઈ લાઇક ચેલેન્જ એ કોના જીવન પર આધારિત છે? તો મિત્રો અહીંથી પણ તમારા માટે 2 IMP MCQ નીકળે છે. એક કે જે આઈ લાઇક ચેલેન્જીસ નામનું પુસ્તક છે તે કોના જીવન પર આધારિત છે? તો તેનો જવાબ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત છે. અને જો પ્રશ્ન એ રીતે પૂછવામાં આવે કે આ પુસ્તક કોના દ્વારા લોન્ચ કરાયું છે તો તેનો જવાબ છે અમિત શાહ. ઇઝરાયલની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી મોસાદની આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જેમ ભારતમાં હોય છે રો, પાકિસ્તાનમાં હોય છે ISI, એ જ રીતે ઇઝરાયલમાં હોય છે મોસાદ અને તેમના આગામી વડા તરીકે નિમણૂક કરાઈ છે રોમન ગોફમેનની. ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રીને તાજેતરમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યા છે? તો મિત્રો આપ ઇમેજ જોઈને સમજી જ ગયા છો કે આ છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કે જેમણે 10મી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધી છે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી છે. તાજેતરમાં ભારતના નવા કોન્સ્યુલેટ બિલ્ડિંગનું સત્તાવાર ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો આ જે કોન્સ્યુલેટ બિલ્ડિંગ છે એનું ઉદ્ઘાટન સત્તાવાર રીતે હવે થઈ ગયું છે ચીનના શાંઘાઈમાં. ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ માટે કયા રાજ્યમાં મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારત દર્શન યોજના છે જે મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે છે અને તે શરૂ કરાઈ છે બિહારમાં અને તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બિહાર રાજ્યની બહાર
દેશભરના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લઈ જવાનો છે. પુસ્તક કે જેનું નામ છે ધ 11 ઓવર અ ક્વિન્ટેન્ટ ઓફ સ્ટોરીઝ, આ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે ધ 11 ઓવર એ પુસ્તક છે સલમાન રશ્દીનું અને તેમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. કયા રેસર ડ્રાઈવરે તાજેતરમાં F1 ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો આજે F1 ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપ 2025 છે તેને જીતી લીધી છે લેન્ડો નોરિસે. ભારતનું કયું રાજ્ય SIR હેઠળ મતદાર યાદીને સંપૂર્ણ એટલે કે 100% ડિજિટલાઇઝેશન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો સૌથી પહેલાં તો આપણે SIR, જેનું નામ તમે ઘણીવાર સાંભળ્યું હશે, સરની યાદી ત્યાં તૈયાર થઈ રહી છે BLO દ્વારા, અને એનું પૂર્ણ નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, અને આને હવે સંપૂર્ણ રીતે ડિજિટાઇઝેશન કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે રાજસ્થાન. મિત્રો જો આપને વિડીયો ગમી રહ્યો છે તો પ્લીઝ આપને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વનો સૌથી યુવા ફિડેરેટેડ ચેસ ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આજે સૌથી યુવા ફિડેરેટેડ ચેસ ખેલાડી છે તે બની ગયો છે સર્વજ્ઞસિંહ કુશવાહા, અને તે ફક્ત 7 વર્ષ 1 મહિના અને 22 દિવસની ઉંમરના છે. ચુરાઈચુંગ ફેસ્ટિવલ, જેને ચાઈચુંગ ફેસ્ટિવલ પણ કહે છે, એનું આયોજન હાલમાં જ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ચાઈચુંગ ફેસ્ટિવલ એટલે કે ચુરાઈચુંગ ફેસ્ટિવલ છે તે હાલમાં જ ઉજવાયો છે આસામમાં. તે 7 થી લઈને 10 ડિસેમ્બર 2025 સુધી આસામ રાજ્યના માજુલી ટાપુ પર ઉજવવામાં આવે છે. કઈ ભારતીય પેમેન્ટ સિસ્ટમને તાજેતરમાં IMF દ્વારા વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે? તો મિત્રો આજે વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે તે બની ગઈ છે UPI. તમારા માટે ક્લાસરૂમ પ્રશ્ન છે કે UPI નું પૂરું નામ અને IMF નું પૂરું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે. CII સ્પોર્ટ્સ બિઝનેસ એવોર્ડ્સમાં કયા રાજ્યને બેસ્ટ સ્ટેટ પ્રોમોટિંગ સ્પોર્ટ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો મિત્રો આજે CII, જેનું ફૂલ ફોર્મ છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, અને તેમાં બેસ્ટ સ્ટેટ પ્રોમોટિંગ સ્પોર્ટ ડેવલપમેન્ટ એવોર્ડ મળી ગયો છે તમિલનાડુને. ગ્લોબલ હ્યુમન સોસાયટીના એનિમલ વેલફેર એવોર્ડના સૌથી યુવા પ્રાપ્તકર્તા કોણ બન્યા છે? તો મિત્રો આજે સૌથી યુવા પ્રાપ્તકર્તા એનિમલ વેલફેર એવોર્ડના છે તે બની ગયા છે અનંત અંબાણી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર અને વનતારા ઇનિશિયેટિવના વડા તરીકે પશુ કલ્યાણના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. કયો દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સદસ્ય બન્યો છે? તો મિત્રો અહીં વાત થઈ છે બિગ કેટ એલાયન્સ, જેમાં વાઘ, ચિત્તા, દીપડા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે, અને તેનો હવે 19મો સભ્ય બની ગયો છે રશિયા. પેટા ઇન્ડિયાના 2025 પર્સન ઓફ ધ યર એવોર્ડ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો અહીં વાત થઈ છે પેટા ઇન્ડિયાની, તો સૌથી પહેલા પેટાનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. પેટા એટલે કે PETA, જેનું ફૂલ ફોર્મ થાય છે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, અને તેના પર્સન ઓફ ધ યર 2025 માટે પસંદ કરાયા છે બોલિવૂડની અભિનેત્રી રવીના ટંડન. કયા ભારતીય તહેવારને તાજેતરમાં સત્તાવાર રીતે યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે યુનેસ્કોની સાંસ્કૃતિક અમૂર્ત વારસાની પ્રતિનિધિ સૂચિ છે તેમાં સામેલ થઈ ગઈ છે સૌની ફેવરેટ દિવાળી. ભારત અને કયા દેશે તાજેતરમાં સબમરીન અને નૌકાદળના જહાજોની જાળવણીમાં સહકાર માટે સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આજે નૌકાદળના જહાજોની જાળવણી માટે જે MOU થયા છે તે ભારત અને બ્રાઝિલ વચ્ચે થયા છે. 2025માં કયા ખેલાડીને લંડન ડોનોવાન MLS મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો મિત્રો આજે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે તે બની ગયા છે લિયોનેલ મેસી.
T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર બીજો ભારતીય પુરુષ ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આજે 100 વિકેટ લેનાર બીજો ભારતીય પુરુષ ખેલાડી છે T20 ઇન્ટરનેશનલમાં, તે બની ગયા છે જસપ્રીત બુમરાહ. જો પ્રથમ નંબરની વાત કરીએ તો તે છે અર્શદીપ સિંહ, જેમણે 69 મેચમાં 107 વિકેટ, અને બીજા નંબર પર છે જસપ્રીત બુમરાહ, જેમણે 81 મેચમાં 101 વિકેટ લીધી છે. ભારતની પ્રથમ 24/7 ઓપન નેટવર્ક કોર્ટ કયા સ્થળે ખુલી છે? તો મિત્રો આ જે કોર્ટ છે જે અઠવાડિયાના 24 કલાક ખુલ્લી રહેશે, તો આવી 24/7 ઓપન નેટવર્ક કોર્ટ ખોલવામાં આવી છે કેરળના કોલ્લમ ખાતે. કયા શહેરે ગ્લોબલ AI શો 2025નું આયોજન કર્યું છે? તો મિત્રો આ જે ગ્લોબલ AI શો 2025 છે તેનું આયોજન હાલમાં જ થયું છે અબુધાબીમાં. અબુધાબીએ 8 અને 9 ડિસેમ્બર 2025 દરમિયાન તેનું આયોજન કર્યું હતું, અને આની થીમ હતી AI 2031 બુદ્ધિશાળી ભવિષ્યને વેગ આપવો. અદાણી ગ્રુપે તેલંગાણા રાજ્યમાં 48 મેગાવોટની ક્ષમતા સાથે અત્યાધુનિક AI ગ્રીન ડેટા સેન્ટર ક્યાં સ્થાપી રહ્યું છે? તો મિત્રો આ જે અદાણી ગ્રુપ છે તે આ AI ગ્રીન ડેટા સેન્ટર તેલંગાણાના હૈદરાબાદમાં સ્થાપી રહ્યું છે. 2025માં ધ બેન્કર મેગઝીન દ્વારા કઈ બેંકને ભારતની શ્રેષ્ઠ બેંકનું બિરુદ આપવામાં આવ્યું છે? તો મિત્રો ધ બેન્કર મેગઝીન અનુસાર ભારતની સર્વશ્રેષ્ઠ બેંકનું બિરુદ અપાયું છે બેંક ઓફ બરોડાને. ફિડે સર્કિટ 2025ના વિજેતા કોણ બન્યા છે? તો મિત્રો આજે ફિડે સર્કિટ 2025 છે તેને જીતી લીધું છે રમેશ બાબુ પ્રજ્ઞાનંદાએ, અને તેમણે 115.17 પોઈન્ટ સાથે સર્કિટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. 2025 માટે ટાઈમ મેગઝીનનું એન્ટરટેનર ઓફ ધ યર આ કોને નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો ટાઈમ મેગઝીન દ્વારા એન્ટરટેનર ઓફ ધ યર તરીકે લિયોનાર્ડો ડિકેપ્રિયોનું નામ આપવામાં આવ્યું છે, અને તેમને તેમની ફિલ્મ ધ રેવેનન્ટ માટે, જેમને ઓસ્કર એવોર્ડ માટે, અને સાથે સાથે ટાઇટેનિક, ઇન્સેપ્શન, વન્સ અપોન અ ટાઈમ ઇન હોલિવૂડ જેવી ફિલ્મોના તેમના યાદગાર અભિનય માટે આ નામ અર્પિત કરાયું છે. ગૂગલ દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે નવા ચીફ ટેકનોલોજીસ્ટ ગૂગલના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બની ગયા છે અમીન વહાદત. અમીન વહાદતની વાત કરીએ તો તેઓ ઈરાની મૂળના અમેરિકન નાગરિક છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ છે તે અપાયો છે બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટને. સાઉદી અરેબિયામાં યોજાયેલા રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટને સન્માન મળ્યું હતું. આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે. ગોલ્ડન ગ્લોબ્સના સહયોગથી રેડ સી ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિમાં ગાલા ડિનર દરમિયાન તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં આલિયા ભટ્ટની આગામી મહિલા કેન્દ્રિત એક્શન ફિલ્મ જેનું નામ છે આલ્ફા એનો ફર્સ્ટ લુક પણ દર્શાવવામાં આવ્યો હતો. તાજેતરમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જે ચેક રિપબ્લિક છે તેના વડાપ્રધાન બની ગયા છે આન્દ્રેસ બાબિસ. માઇક્રોસોફ્ટે ભારતના ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલા અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે? તો મિત્રો માઇક્રોસોફ્ટે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતમાં 17.5 અબજ ડોલર એટલે કે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. 2025 માટે UNEP ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ UNEP 2025નો એવોર્ડ છે તે અપાયો છે સુપ્રિયા સાહુને. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે સુપ્રિયા સાહુ. જો સુપ્રિયાજીની વાત કરીએ તો તેઓ તમિલનાડુના વરિષ્ઠ IAS અધિકારી છે. તેમની મુખ્ય પહેલોમાં કુલ રૂપ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેણે ઓછા ખર્ચે ઘરોની અંદરનું તાપમાન 5 થી 8 ડિગ્રી સેલ્સિયસ ઘટાડ્યું છે, અને સાથે તેમણે નીલગિરીમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવ્યું હતું. તાજેતરમાં માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારીમાં મહાક્રાઇમ OS નામનું AI પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે મહાક્રાઇમ OS નામનું પ્લેટફોર્મ છે તેને માઇક્રોસોફ્ટ સાથે મળીને
શરૂ કર્યું છે? મહારાષ્ટ્ર સરકારે. ડિસેમ્બર 2025માં કયા યુરોપિયન દેશે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે શાળાઓમાં હેડસ્કાર્ફ એટલે કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે? તો મિત્રો, આ જે કાયદો છે કે 14 વર્ષથી નાની બાળાઓ શાળાઓમાં હિજાબ નહીં પહેરી શકે અને તે કાયદો પસાર કરાયો છે ઓસ્ટ્રેલિયામાં. મિત્રો, અહીં ધ્યાન રાખજો કે અહીંયા ઓસ્ટ્રેલિયા નથી, અહીંયા છે ઓસ્ટ્રિયા નામનો દેશ. ફૂટબોલ લિજેન્ડ લિયોનેલ મેસીની 70 ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું અનાવરણ તાજેતરમાં ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે લિયોનેલ મેસી છે એમની આ લોખંડની પ્રતિમાનું અનાવરણ કરાયું છે કોલકાતામાં. હમણાં જ કયું રાજ્ય બન્યું છે કે જેણે સદીઓ જૂની પગડી પ્રથાને નાબૂદ કરી છે? તો મિત્રો, આજે પગડી પ્રથા છે કે જેમાં જે પણ મકાન ભાડે લે એ ભાડુઆત મકાન માલિકને ખૂબ જ મોટી રકમ આપતી હતી અને તેને જ પગડી સિસ્ટમ કહેવાતી હતી અને આ પગડી પ્રથાને હવે નાબૂદ કરાઈ છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા. તાજેતરમાં ચર્ચા કરાયેલી યલો લાઇન જેને ઇઝરાયેલે તેની નવી સરહદ તરીકે વર્ણવી છે તે કયા વિસ્તારો વચ્ચે વાસ્તવિક લશ્કરી નિયંત્રણ રેખા છે? તો મિત્રો, આજે યલો લાઇન છે તે આવેલી છે ઇઝરાયેલ અને ગાઝાની વચ્ચે. યલો લાઇન મૂળ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વિરામ યોજનાનો જ એક ભાગ હતો જે હેઠળ ઇઝરાયેલી દળોએ આ લાઇન પરથી પીછેહટ કરવાની હતી. ડિસેમ્બર 2025માં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું? તો મિત્રો, આજે વીર સાવરકરજીની પ્રતિમા છે કે જેનું અનાવરણ અમિત શાહ અને મોહન ભાગવતજી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે કરાયું છે પોર્ટ બ્લેર, અંદમાન નિકોબાર ટાપુઓ પર. ડિસેમ્બર 2025માં ભારતના કયા રાજ્યએ પોતાને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે? તો મિત્રો, આજે સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત જાહેર થનારું રાજ્ય બની ગયું છે મધ્યપ્રદેશ. તાજેતરમાં વિશ્વનો પ્રથમ લાઈવ અંડર વોટર ઇન્ટરવ્યૂ કયા દેશમાં હાથ ધરવામાં આવ્યો હતો? તો મિત્રો, આજે પ્રથમ લાઈવ અંડર વોટર ઇન્ટરવ્યૂ છે તે આયોજિત કરાયો હતો પલાઉમાં. પલાઉ એ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે અને આ ઇન્ટરવ્યૂ પલાઉના પ્રમુખ અને અન્ય અધિકારીઓ દ્વારા સમુદ્રની સપાટીથી 40 ફૂટ નીચે લેવામાં આવ્યો હતો અને તેનો હેતુ આબોહવા પરિવર્તનને કારણે દરિયાઈ જીવનને થયેલા નુકસાન અને સમુદ્રની સપાટીમાં વધારાના જોખમો વિશે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો હતો. તાજેતરમાં ગોવા નાઇટ ક્લબમાં લાગેલી આગના સંબંધમાં ગુનેગારોને શોધવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લુ નોટિસ જારી કરી છે? તો મિત્રો, આજે બ્લુ નોટિસ છે તે જારી કરાઈ છે ઇન્ટરપોલના દ્વારા. કઈ ભારતીય મહિલા કુસ્તીબાજે ડિસેમ્બર 2025માં કુસ્તીમાં નિવૃત્તિમાંથી પાછા ફરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે નિવૃત્તિમાંથી પાછા ફરવાની જાહેરાત છે તે કરાઈ છે વિનેશ ફોગાટ દ્વારા. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં વજન મર્યાદાના ઉલ્લંઘન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને જેના કારણે તેમણે પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને લગભગ 18 મહિનાના ગાળા બાદ તેમણે ફરીથી પોતાના કમબેકની જાહેરાત કરી છે. મિત્રો, જો આપને વિડીયો ગમી રહ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ડિસેમ્બર 2025માં કોને ભારતનો 96મો રામસર વોટરશેડ જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે 96મો રામસર વોટરશેડ છે તે બની ગયું છે રાજસ્થાનના અલવર જિલ્લાનું સિલિસેટ તળાવ. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કયા રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, આજે શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે કર્ણાટકમાં. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ કે જેને આપણે મનરેગાના નામથી ઓળખીએ છીએ તેનું મનરેગા નામ બદલીને શું કરવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો, આજે મનરેગા છે તેનું હવે નવું નામ થવાનું છે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના. તાજેતરમાં ટાઈમ મેગઝીન દ્વારા 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે પર્સન ઓફ ધ યર છે એ કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ પૂરા સમૂહને અપાયું છે અને તે છે એઆઈના આર્કિટેક્ટ્સ. અહીં આર્કિટેક્ટ શબ્દ એ તમામ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને તમામ વ્યક્તિઓ માટે કરવામાં આવ્યો છે કે જેમણે એઆઈના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ 2025નું ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું છે? તો મિત્રો, આજે ચેસની ફ્રી સ્ટાઇલ ગ્રાન્ડ સ્લેમ યોજાઈ હતી
તેને જીતી લીધી છે લેવોન એરોનિયને અને તેમણે વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યા હતા. તાજેતરમાં પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઇઝ 2025 કોણે જીત્યું છે? તો મિત્રો આજે ટર્નર પ્રાઇઝ 2025 છે તેને જીતી લીધું છે નેના કાલુએ. બ્રિટિશ નાઇજીરિયન કલાકાર નેના કાલુએ આ એવોર્ડ મળ્યો છે અને તેમણે તેમના બોલ્ડ અને આકર્ષક અમૂર્ત કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં વિશાળ શિલ્પો અને કાબડ અને VHS ટેપથી બનેલા લયબદ્ધ સ્કેચ સામેલ છે. તાજેતરમાં ચેન્નઈમાં યોજાયેલ SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો આપણા માટે ગર્વની વાત છે કે આ જે ટાઇટલ છે સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 તે જીતી લીધું છે ભારતે. ભારતે ફાઇનલમાં હોંગકોંગને 2-1ના સ્કોરથી હરાવ્યું હતું. તાજેતરમાં પંજાબ ક્રિકેટ એસોસિએશનના કયા સ્ટેડિયમે ક્રિકેટર યુવરાજસિંહ અને હરમનપ્રીત કૌરના નામ પર એક સ્ટેન્ડનું નામ અપાયું છે? તો મિત્રો યુવરાજસિંહ કે જે પૂર્વ ક્રિકેટર છે અને હરમનપ્રીત કૌર કે જે વર્તમાન મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન છે અને તેમના નામ પર જે એક સ્ટેન્ડ નામ અપાયું છે તે છે ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમમાં. 15 ડિસેમ્બર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની કઈ પુણ્યતિથિ મનાવવામાં આવે છે? તો મિત્રો આજે સરદાર વલ્લભભાઈ પટેલ છે કે જેમનું મુંબઈમાં 15 ડિસેમ્બર 1950ના રોજ નિધન થયું હતું અને આજે વખતે 15 ડિસેમ્બરે તેમની ઉજવવામાં આવી છે 75મી વર્ષગાંઠ. અહીંયા મિત્રો 15 છે. ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બની ગયા છે રાજકુમાર ગોયલ. વર્ષ 2025માં જાહેર કરાયેલા વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો બન્યો છે? તો મિત્રો વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતનો પાસપોર્ટ. તાજેતરમાં કયા રાજ્યના કોપરા જળાશયને રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? મિત્રો આ પ્રશ્ન પણ ખૂબ જ MP છે. આ કોઈક ને કોઈક પરીક્ષામાં તમને 100% જોવા મળશે. તો હવે યાદ રાખજો, આ કોપરા જળાશય આવેલું છે છત્તીસગઢમાં. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો મિત્રો આજે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા એટલે કે PCIના પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગયા છે સંગીતા બરુઆ. કઈ ભારતીય બ્રાન્ડે તાજેતરમાં FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપ એટલે કે ERC 2025નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો આજે ERC 2025 છે તેને જીતી લીધું છે MRF ટાયર્સે. MRF ટાયર્સ વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનશિપ જીતનારી સૌપ્રથમ ભારતીય સંસ્થા બની ગઈ છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર કરાર એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી છે? તો મિત્રો આજે મુક્ત વ્યાપાર કરાર છે તે થયા છે ભારત અને ઓમાનના વચ્ચે. કયા પ્રખ્યાત વ્યવસાયિક કુસ્તીબાજે તાજેતરમાં સત્તાવાર રીતે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો મિત્રો આજે કુસ્તીબાજ છે, આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આમને આપ ઓળખતા જશો, આ છે જ્હોન સીના. તે WWF ઇતિહાસના સૌથી મહાન અને સૌથી લોકપ્રિય કુસ્તીબાજોમાંથી એક છે અને તેમણે રેકોર્ડ 16 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે અને 24 વર્ષની કારકિર્દી પછી તેમણે નિવૃત્તિ જાહેર કરી છે. કયા ભારતીય ક્રિકેટરની આત્મકથા કે જેનું નામ છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર તાજેતરમાં રજૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે ધ વન આત્મકથા છે તે છે ક્રિકેટર વરુણ ધવનની. મિત્રો જો આપને વિડીયો ગમી રહ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ડિયન મિલિટરી એકેડેમી દહેરાદૂનના 92 વર્ષના ઇતિહાસમાં પાસ આઉટ થનારી પ્રથમ મહિલા કેડેટ કોણ બની છે? તો મિત્રો આજે 92 વર્ષના ઇતિહાસમાં પ્રથમ પાસ આઉટ થનારી મહિલા બની ગઈ છે સાઈ જાદવ. IPL 2026 હરાજીમાં 25.20 કરોડ રૂપિયામાં ખરીદાયેલો IPLના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આજે સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તે બની ગયા છે કેમરોન ગ્રીન. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને IPL 2026ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા 25.20 કરોડમાં ખરીદાયો છે અને આ સાથે તેઓ સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે. તાજેતરમાં ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત દરિયાઈ કવાયત જેનું નામ છે એકતા 2025 ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે એકતા 2025 છે તેનું આયોજન થયું હતું માલદીવ્સના માલે ખાતે.
તાજેતરમાં જાહેર થયેલી આઈસીસી મહિલા વન ડે રેન્કિંગમાં વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેન કોણ બની છે? તો મિત્રો આજે વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેન છે તે બની ગઈ છે આપણા ભારતની સ્મૃતિ મંધાના. કયા રેલવે સ્ટેશને તાજેતરમાં ટકાઉ નવીનતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2025ને જીતી લીધો છે? તો મિત્રો આજે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2025 છે કે જે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અપાયા હતા અને તે મળ્યો છે મધ્યપ્રદેશના મિયાણા રેલવે સ્ટેશનને. ધ્રુવ 64 શું છે જેનું હાલમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ધ્રુવ 64 છે એ છે સ્વદેશી રીતે વિકસિત 64 બીટ માઇક્રોપ્રોસેસર એટલે કે 64 બીટનું માઇક્રોપ્રોસેસર. મિત્રો અહીંયા જે પણ પ્રશ્નો દરરોજના વિડીયોમાં જે 15 પ્રશ્નો પસંદ કરવામાં આવે છે અને જે વીકલી વિડીયોમાં તમારે 50 પ્રશ્નો અને મંથલી વિડીયોમાં જે 200 પ્રશ્નો કરવામાં આવે છે એ ખૂબ જ સિલેક્ટેડ અને પરીક્ષા લક્ષી હોય એવા જ પ્રશ્નો લેવામાં આવે છે. તો મિત્રો તમે એક એક પ્રશ્નને ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. 98મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2026ની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે કઈ ભારતીય ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો મિત્રો આ શોર્ટલિસ્ટ થનારી ફિલ્મનું નામ છે હોમબાઉન્ડ. હોમબાઉન્ડે 86 દેશોની એન્ટ્રીમાંથી પસંદ થયેલી ટોપ 15 ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને આપણે આશા રાખીએ કે આ ફિલ્મ જલ્દીથી ઓસ્કાર પણ જીતી લે. ધ બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ્સ 2025માં બેસ્ટ ફીફા ફિમેલ પ્લેયરને એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે બેસ્ટ ફીફા ફિમેલ પ્લેયર એટલે કે મહિલા પ્લેયરનો ખિતાબ છે એ જીતી લીધો છે એટાના બોનમાટીએ. સ્પેન અને બાર્સેલોનાની એટાના બોનમાટીએ સતત ત્રીજી વખત બેસ્ટ ફીફા વુમન્સ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે અને જો પુરુષ પ્લેયરની વાત કરીએ તો તે બની ગયા છે ઉસ્માન ડેમ્બલ. પ્રખ્યાત પ્લેબેક સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની 7.2 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એસપી બાલાસુબ્રમણ્યમ છે એમની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયું છે તેલંગાણાના હૈદરાબાદમાં. એસપી બાલાસુબ્રમણ્યમની વાત કરીએ તો તેમણે 14 ભારતીય ભાષાઓમાં 40,000થી પણ વધારે ગીતો ગાયા છે. કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર માર્ક ઓફ ઇથોપિયાથી સન્માનિત કરાયા છે? તો મિત્રો આ જે ઓનર છે તે નરેન્દ્ર મોદીજીને અપાયું છે ઇથોપિયા દેશ દ્વારા. ભારતીય સેનાને AH-64E અપાચે અટેક હેલિકોપ્ટરની છેલ્લી બેચ મળી છે. આ અટેક હેલિકોપ્ટર કયા મિલિટરી સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે? તો મિત્રો આજે અપાચે અટેક હેલિકોપ્ટર છે તે તૈનાત થશે રાજસ્થાનના જોધપુરમાં. ભારતીય કોસ્ટગાર્ડના કયા જહાજે ઈરાનના ચાબહાર બંદરની પ્રથમ ઐતિહાસિક મુલાકાત લીધી છે? તો મિત્રો ઈરાનના ચાબહાર બંદરની ઐતિહાસિક મુલાકાત લેનાર જહાજનું નામ છે ICGS સાર્થક. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત જેનું નામ છે ડેઝર્ટ સાયક્લોન 2025 ક્યાં યોજાશે? તો મિત્રો આજે ડેઝર્ટ સાયક્લોન 2025 છે કે જેનું આયોજન 18 થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન UAEની રાજધાની અબુ ધાબીમાં યોજાઈ છે અને આ તેની બીજી આવૃત્તિ છે. ભારતમાં રૂપે નેટવર્ક પર પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનારી વૈશ્વિક ટેક કંપની કઈ છે? તો મિત્રો આજે રૂપે પર ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનારી વૈશ્વિક ટેક કંપનીનું નામ છે ગૂગલ અને પાર્ટનર બેંકનું નામ છે એક્સિસ બેંક. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર રામ વી સુતારનું તાજેતરમાં જ નિધન થયું છે. કયા વર્ષે તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આજે રામ સુતારજી છે તેમનું હાલમાં જ 19 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે અને તેમની ઉંમર 100 વર્ષની હતી જ્યારે તેઓ નિધન પામ્યા છે અને તેમને 2016માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કઈ યુનિવર્સિટી ભારતની પ્રથમ યોગ અને આયુર્વેદિક ક્લસ્ટર સેન્ટર બની છે? તો મિત્રો યોગ અને આયુર્વેદિક ક્લસ્ટર સેન્ટર ભારતની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે પતંજલિ યુનિવર્સિટી. બ્લૂમબર્ગ 2025ની યાદી અનુસાર વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોમાં એકમાત્ર ભારતીય પરિવાર કયો છે? તો મિત્રો આપણા માટે ગર્વની વાત છે કે આજે વિશ્વના 25 સૌથી ધનિક પરિવાર છે અને એમાં એકમાત્ર ભારતીય પરિવાર આવ્યો છે તે છે આપણા ગુજરાતના અંબાણી પરિવાર અને તેઓ આ યાદીમાં 8મા ક્રમે છે. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2025માં કયા એરપોર્ટને વર્લ્ડ બેસ્ટ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ છે તેના અનુસાર
બેસ્ટ એરપોર્ટ જાહેર કરાયું છે સિંગાપોરનું ચાંગી હવાઈ મથક. લેઝર ઇન્ડિયા અને સાઉથ એશિયા એવોર્ડ્સ 2025માં કઈ એરલાઇનને બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇન્સનું બિરુદ મેળવ્યું છે? તો મિત્રો આજે બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇન્સ છે તે બની ગઈ છે એર ઇન્ડિયા. કયા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તાજેતરમાં ભારતમાં નાના ટ્રાન્ઝેક્શન માટે પિન ફ્રી યુપીઆઈ પેમેન્ટની સુવિધા શરૂ કરી છે? એટલે કે મિત્રો હવે તમારે જો નાનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તેના માટે પિન દાખલ કરવાની જરૂર નહીં પડે. ફક્ત તમારે ફિંગરપ્રિન્ટથી કાં તો ફેસ ઓથેન્ટિકેશનથી પેમેન્ટ કરી શકાશે અને આ સુવિધા શરૂ કરાઈ છે એમેઝોન પે દ્વારા. ભારતે કયા દેશ સાથે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા વેવર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? મિત્રો વિઝા વેવર એટલે કે વિઝામાં છૂટ આપતા એગ્રીમેન્ટ, અને આ ભારતે કર્યા છે સાઉદી અરેબિયા સાથે. એઆઈ મોડલ્સ અને એઆઈ સંચાલિત સેવાઓ માટે વિશ્વના સૌથી મોટા બજાર તરીકે કયો દેશ ઉભરી રહ્યો છે? તો મિત્રો આજે એઆઈ મોડલ્સ અને એઆઈ સંચાલિત સેવાઓ છે તેના માટે વિશ્વના સૌથી મોટો દેશ તરીકે ઉભરી રહ્યો છે આપણો દેશ ભારત. ભારતના કયા રાજ્યની વિધાનસભાએ ધિક્કારપાત્ર ભાષણ એટલે કે હેટ સ્પીચને રોકવા માટે અને તેને શિક્ષાપાત્ર બનાવવા માટે દેશનું પ્રથમ વિશિષ્ટ વિધેયક પસાર કર્યું છે? તો મિત્રો આજે ધિક્કારપાત્ર ભાષણ એટલે કે હેટ સ્પીચને રોકવા માટેનો જે વિધેયક છે તે પસાર કરાયું છે કર્ણાટકમાં. વર્ષ 2025માં વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલ શબ્દ કયો હતો? તો મિત્રો 2025માં જે શબ્દને સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરાયો છે તે છે ગૂગલનું જેમિની. ફીફા અરબ કપ 2025 ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો આજે ફીફા અરબ કપ હતું તેને જીતી લીધું છે મોરોક્કોએ. સંસદ દ્વારા પસાર થયેલ શાંતિ બિલ 2025 મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો મિત્રો આજે શાંતિ બિલ 2025 છે તેનો સંબંધ છે પરમાણુ ઉર્જા સાથે. તેનો ઉદ્દેશ્ય પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને ભાગીદારીને મંજૂરી આપવાનો અને 2047 સુધીમાં ભારતની પરમાણુ ક્ષમતાને 100 ગીગાવોટ સુધી વધારવાનો છે. પરંપરાગત દવા પર બીજી WHO ગ્લોબલ સમિટ ક્યાં યોજાઈ છે? તો મિત્રો આજે પ્રથમ સમિટની જો વાત કરીએ તો તે 2023માં ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાઈ હતી, અને આજે બીજી સમિટ જે 2025માં ત્યાં યોજાઈ છે તે યોજાઈ છે નવી દિલ્હી ખાતે. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા વિકસિત ભારત રોજગાર ગેરંટી બિલ 2025 હેઠળ નાણાકીય વર્ષમાં કેટલા દિવસના વેતન રોજગારને વૈધાનિક ગેરંટી આપવામાં આવશે? તો મિત્રો આજે વિકસિત ભારત રોજગાર ગેરંટી બિલ 2025 છે તેના હેઠળ 125 દિવસના રોજગાર વૈધાનિક ગેરંટી આપવામાં આવશે. વિજયપુર સંકુલમાં એક નવી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સ્થળ ભારતના કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો મિત્રો આજે વિજયપુર સંકુલમાં આવેલી નવી પોસ્ટ ઓફિસ છે કે જે ઝેનઝી એટલે કે જનરેશન ઝેડના આકર્ષે તે રીતને બનાવવામાં આવી છે, અને તે બનાવાઈ છે જમ્મુ કાશ્મીરમાં. હુરુન ઇન્ડિયા 2025 સ્વનિર્મિત ઉદ્યોગ સાહસિકોની યાદીમાં ભારતમાં કોણ ટોચ પર છે? તો મિત્રો આજે હુરુન ઇન્ડિયા 2025ની જે યાદી આવી છે તેમાં ટોચ પર છે દીપિંદર ગોયલ કે જેઓ ઝોમેટોના સહસંસ્થાપક છે. ડિસેમ્બર 2025માં બ્રાઝિલે સત્તાવાર રીતે બ્રિક્સની અધ્યક્ષતા કયા દેશને સોંપી છે? તો મિત્રો બ્રાઝિલે હવે સત્તાવાર રીતે આ બ્રિક્સની અધ્યક્ષતા આપી દીધી છે આપણા દેશ ભારતને. ભારત 1 જાન્યુઆરી 2026થી બ્રિક્સની કમાન સંભાળશે. મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે બ્રિક્સનું પૂરું નામ કોમેન્ટમાં લખવાનું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે જેનું નામ છે સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડ, તેને લખ્યું છે મોહર બસુએ. પેસા ફેસ્ટિવલ સેલિબ્રેશન ઓફ ફોક કલ્ચર આનું 2025માં આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે પેસા મહોત્સવ છે કે જે 23 અને 24 ડિસેમ્બર 2025 દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત થનારું છે, અને આનું ઉદ્ઘાટન આંધ્રપ્રદેશના ઉપ મુખ્યમંત્રી અને પ્રસિદ્ધ અભિનેતા પવન કલ્યાણજી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2025માં કયા ઔષધીય છોડ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો મિત્રો મોદીજીએ જે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે તે છે અશ્વગંધા ઉપર,
આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ જ છે એ સ્મારક ટિકિટ, જેને બીજી ઇમેજમાં મોદીજી લોન્ચ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ નેચર થીમ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે નેચર થીમ વાળું એરપોર્ટ ટર્મિનલ છે તે બનાવાયું છે અસમના ગુવાહાટીમાં. મિત્રો, આપ ઇમેજમાં જોઈ રહ્યા છો કે મોદીજીની પાછળ જે એરપોર્ટના પિલર છે તેને વાંસથી સજાવવામાં આવ્યા છે અને આ રીતે ત્યાં સંપૂર્ણ નેચર થીમ જેવું વાતાવરણ ઊભું કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફની ભરતીમાં અગ્નિવીરો માટે કેટલા ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, પહેલાં બીએસએફમાં અગ્નિવીરો માટે અનામત હતું 10%, જે હવે વધારીને કરાવાઈ દેવું છે 50%. અંતરિક્ષમાં પ્રવાસ કરનાર વિશ્વની પ્રથમ વ્હીલચેર યુઝર્સ કોણ બની છે? તો મિત્રો, અંતરિક્ષમાં જે વ્હીલચેર લઈને જેણે પ્રવાસ કર્યો છે તે બની છે માઇકલ બેન્થોસ. 21મી ડિસેમ્બર 2025ના રોજ બીજી વખત અંડર-19 એશિયા કપ ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો, આજે અંડર-19 એશિયા કપ ટાઇટલ હતું, જેની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી અને તેને જીતી લીધું છે પાકિસ્તાને. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિસેમ્બર 2025માં જાહેર સેવા આયોગના અધ્યક્ષોની 26મી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો મિત્રો, આજે 26મી રાષ્ટ્રીય પરિષદ હતી, તેનું ઉદ્ઘાટન કરાયું છે તેલંગાનાના હૈદરાબાદ ખાતે. તાજેતરમાં કોને ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે જય શાહને. યુએસ સેનેટ તાજેતરમાં નાસાનું નેતૃત્વ કરનાર અને તેના નવા સંચાલક તરીકે કોને નિમણૂકને મંજૂરી આપી છે? તો મિત્રો, યુએસ સેનેટે આ મંજૂરી આપી છે જેરેડ આઇઝેકમેનને. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં કયા રાજ્યની સરકારી શાળાઓમાં એઆઈ લેબ શરૂ કરી છે? તો મિત્રો, આજે એઆઈ લેબ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળી જે લેબ છે તેને શરૂ કરાઈ છે કર્ણાટકમાં. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, નિર્મલા સીતારામનજી શાળાની બાળાઓ સાથે સંવાદ કરી રહ્યા છે અને સાથે જ તેમના ટેબલ ઉપર એક નાનો રોબોટ પણ આપ જોઈ શકો છો. તાજેતરમાં લોસર ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો, આજે લોસર ફેસ્ટિવલ છે એ ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે લદ્દાખનો. લોસર તહેવાર મુખ્યત્વે લદ્દાખમાં નવા વર્ષના આગમનને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે અને તે તિબેટિયન બૌદ્ધ ધર્મના કેલેન્ડર અનુસાર ઉજવાય છે. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે વ્યાપક અને ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારની જાહેરાત કરી છે? તો મિત્રો, થોડા સમય અગાઉ જ ભારતે સેમ આવો મુક્ત વ્યાપાર કરારની જાહેરાત કરી હતી ઓમાન સાથે અને હવે તેમણે આવી જ જાહેરાત અન્ય એક દેશ સાથે પણ કરી છે અને તે દેશ છે ન્યૂઝીલેન્ડ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા સ્થળે એમોનિયા યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે? તો મિત્રો, આજે એમોનિયા યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટ છે તે શરૂ કરાયો છે આસામના નામરૂપ ખાતે. મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4000 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો, આજે 4000 રનનો આંકડો છે તેણે પાર કરી લીધો છે સ્મૃતિ મંધાનાએ. વિશ્વના ઇતિહાસમાં $700 અબજ નેટવર્થ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો, આજે $700 અબજ નેટવર્થ છે તેણે પ્રાપ્ત કરી લીધી છે સૌ પ્રથમ એલન મસ્કે. મસ્કની સંપત્તિમાં આ ઉછાળો મુખ્યત્વે તેમની ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના શેરમાં ભારે વધારો અને તેમની સ્પેસ કંપની સ્પેસએક્સના વધતા વેલ્યુએશનને કારણે આવ્યો છે. કયા દેશે તાજેતરમાં તેની પ્રથમ પોલિમર રિયાલ નોટ બહાર પાડી છે? તો મિત્રો, આજે પોલિમર રિયાલ નોટ છે તેને બહાર પાડી છે ઓમાન. તાજેતરમાં એઆઈ લેબ આસિસ્ટન્ટ નામનું એઆઈ મોડેલ કે જે વાસ્તવિક વૈજ્ઞાનિક પ્રયોગો કરવા અને પ્રયોગશાળાના કાર્યોમાં સહાય કરવા માટે બનાવાયું છે તે કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો, આજે AILA, જેનું પૂરું નામ છે એઆઈ લેબ આસિસ્ટન્ટ, તેને બનાવ્યું છે IIT દિલ્હીએ. 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કિરણ અંશુલ યાદવે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, કિરણ અંશુલ યાદવે 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં જીતી લીધો છે સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ. સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે કયા દેશના આર્મી ચીફને
સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ અબ્દુલ અઝીઝ મેડલ એનાયત કર્યો છે? તો મિત્રો આજે કિંગ અબ્દુલ અઝીઝ મેડલ છે તે એનાયત થયો છે પાકિસ્તાનના આર્મી ચીફને. ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા અને દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવા માટે ભારતે કયા દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો લોથલ કે જે આપણું સૌથી જૂનું હડપ્પા સંસ્કૃતિ કાળનું એક ડોકયાર્ડ હતું અને તેને વિકસાવવા માટે હવે MOU થયા છે નેધરલેન્ડ દેશ સાથે. આપ ઇમેજમાં લોથલનું પૌરાણિક ચિત્ર જોઈ શકો છો. ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે સંયુક્ત હવાઈ કવાયત વીર ગાર્ડિયન 2025 શરૂ થઈ છે? તો મિત્રો તમારે યાદ રાખવું છે કે ભારત કયા દેશ સાથે વીર ગાર્ડિયન 2025ની કવાયત કરે છે? તો તે દેશ છે જાપાન. વર્ષ 2025માં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 814મો ઉર્સ મુબારક તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે? તો મિત્રો તમે જાણો જ છો કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કે જેમની પ્રખ્યાત દરગાહ આવેલી છે રાજસ્થાનના અજમેર ખાતે અને ત્યાં જ અત્યારે 814મો ઉર્સ મુબારક તહેવાર ઉજવાઈ રહ્યો છે. WHO કયા દેશમાં ઉત્પાદિત નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસી એટલે કે OCV જેનું પૂરું નામ છે ઓરલ કોલેરા વેક્સિન એને મંજૂરી આપી છે? તો મિત્રો આજે OCV છે તેને બનાવી છે આપણા દેશ ભારતે. અને મિત્રો આ રસીમાં ઇન્જેક્શનમાં જેમ સોયથી આપવામાં આવે છે તે રીતે નહીં, પરંતુ જેમ પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે એ રીતની આ રસી છે જેને શોધી લીધી છે આપણા દેશ ભારતે. મિત્રો જો તમને વિડીયોની ક્વોલિટી ગમી રહી હોય તો આપને રિક્વેસ્ટ છે કે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને આવા વિડીયો દરરોજ મળતા રહે. નેક્સ્ટ પ્રશ્ન. ડિસેમ્બર 2025 ICC મહિલા T20I બોલિંગ રેન્કિંગમાં ભારતની કઈ ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો T20I બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે દીપ્તિ શર્માએ. ચેન્નઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આ શ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ ચેન્નઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જીતી લીધો છે શશી કુમારે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે શશી કુમાર અને તેમને તેમની ફિલ્મ જેનું નામ હતું ટુરિસ્ટ ફેમિલી તેના માટે આ એવોર્ડ એનાયત કરાયો છે. ભારતમાં સુશાસન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે કે જે ઉજવાય છે આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ પર અને તે દિવસ છે 25 ડિસેમ્બર. આની શરૂઆત 2014માં PM નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવી હતી. ટેસ્ટ એટલાસ 2025-26ના આધારે વિશ્વનું 100 શ્રેષ્ઠ ખાદ્ય શહેરમાં કયા ભારતીય શહેરને ટોચનું સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે 100 શ્રેષ્ઠ ખાદ્ય શહેર છે તેમાં સ્થાન મળ્યું છે તે શહેર છે મુંબઈ. પરીક્ષા લક્ષી પોઈન્ટોની વાત કરીએ તો મુંબઈને દુનિયામાં 5મું સ્થાન મળ્યું છે અને સતત બીજું વર્ષ છે કે જ્યારે મુંબઈએ ટોપ 10માં પોતાની જગ્યા બનાવી રાખી છે. અને આનો શ્રેય તેના સ્ટ્રીટ ફૂડ જેવા કે વડાપાઉં, પાવભાજી, ભેલપુરી, બોમ્બે બિરયાનીના લીધે જાય છે. જો અન્ય શહેરોની વાત કરીએ કે જેમણે ટોપ 100માં જગ્યા બનાવી હોય તો તેમાં 48 નંબર પર અમૃતસર, 53 પર દિલ્હી, 54 પર હૈદરાબાદ, 73 પર કોલકાતા અને 93 નંબર પર ચેન્નઈ આવેલા છે. અને સાથે દેશોની સૂચિની વાત કરીએ તો ભારતને આ સૂચિમાં મળ્યું છે 13મું સ્થાન. ભારતનું કયું રાજ્ય 3 વર્ષનું રોલિંગ બજેટ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે? મિત્રો આ જે રોલિંગ બજેટ છે તેને 3 વર્ષ માટે તૈયાર કર્યું છે મધ્યપ્રદેશે. મિત્રો આપણે અહીંયા એવા જ પ્રશ્નો પસંદગી કરીએ છીએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે પડતા IMP હોય અને આ વિડીયો જો તમે ધ્યાનથી જોઈ લો તો તમારે બીજું કશું જ જોવાની જરૂર ના જ પડે. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે દરરોજ ચેનલ પર મુકાતા વિડીયોને પણ આપ ડેઈલી જોવાની આદત પાડો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ અત્યારે જ કરી લેજો. નેક્સ્ટ પ્રશ્ન. ભારતે ડિસેમ્બર 2025માં કયા દેશમાં $450 પુનર્નિર્માણ પેકેજ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે $450 પુનર્નિર્માણ છે તે ભારતે આપ્યો છે પડોશી દેશ શ્રીલંકાને. અને આનો ઉદ્દેશ્ય ચક્રવાત દિત્વાને કારણે જે શ્રીલંકામાં વિનાશ આવ્યું હતું અને ત્યારબાદ શ્રીલંકાના પુનર્નિર્માણ અને માનવીય સહાયતા માટે આ પેકેજ આપવામાં આવ્યું છે અને જેને આપણા વિદેશ મંત્રી S જયશંકર દ્વારા અપાયું છે. ઇસરોએ હાલમાં જ કયા દેશની કંપની AST સ્પેસ મોબાઈલના બ્લુ બર્ડ બ્લોક 2 ઉપગ્રહને લોન્ચ કર્યું છે?
તો મિત્રો આજે AST સ્પેસ મોબાઈલ છે કે જેનો ઉપગ્રહ બ્લુ બર્ડ બ્લોક 2 છે જેને ઇસરો દ્વારા લોન્ચ કરાયું છે. તો આ કંપની છે અમેરિકાની. સનાતન સંસ્કૃતિની અતલ દ્રષ્ટિ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો પરીક્ષામાં ઘણીવાર પુસ્તકના લેખક વિશે અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે અને સાથે જ એ પુસ્તકનું વિમોચન જો કોઈ મહાનુભાવે કર્યું હોય તો તેમનું નામ પણ પૂછાતું હોય છે, માટે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આજે સનાતન સંસ્કૃતિની અતલ દ્રષ્ટિ છે તેને લખ્યું છે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ અને પ્રખ્યાત શિક્ષણવિદ વાસુદેવ દેવનાનીએ. અને વાત કરીએ કે કોના દ્વારા વિમોચન કરાયું હતું, તો તે કરાયું હતું આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા. કઈ રાજ્ય સરકારે પોતાની 100 દિવસીય રોજગાર યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાત્માશ્રી કર્યું છે? તો મિત્રો આજે કર્મશ્રી યોજના છે કે જે હવે મહાત્માશ્રીના નામથી ઓળખાશે. તે યોજના છે પશ્ચિમ બંગાળની. કયા દેશની દરિયાઈ સેનાએ અત્યાધુનિક યુદ્ધપોત PNS ખૈબરને સામેલ કર્યું છે? તો મિત્રો આજે PNS ખૈબર છે તે સામેલ થઈ ગયું છે પાકિસ્તાનમાં. આ એક મિલગેમ ક્લાસનું બહુદ્દેશીય ફ્રિગેટ છે અને આ યુદ્ધપોતનું નિર્માણ તુર્કીની મદદથી પાકિસ્તાને કર્યું છે. મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ શીર્ષકવાળા પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ. તેને લખ્યું છે ડૉક્ટર સિકંદર કુમારે અને તેને વિમોચન પણ કર્યું છે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજીએ. બે 2025થી 2029ના સમયગાળા માટે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ કમિશનના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ કમિશન છે તેના નવા અધ્યક્ષ બની રહ્યા છે PV સિંધુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં રાષ્ટ્રપ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આજે રાષ્ટ્રપ્રેરણા સ્થળ છે તે આવેલું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. અને આ રાષ્ટ્રપ્રેરણા સ્થળની ખાસિયત એ છે કે તેમાં 3 મહાન રાષ્ટ્રવાદીઓ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 65 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાઓ કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવી છે, જેને આપ ઇમેજમાં જોઈ શકો છો. તાજેતરમાં કોણે સંથાલી ભાષામાં ભારતનું બંધારણ બહાર પાડ્યું છે? તો મિત્રો આજે સંથાલી ભાષામાં ભારતનું બંધારણ છે તેને બહાર પડાયું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. ભારતની સૌથી મોટી ગોળાકાર પથ્થરની ભૂલભુલામણી કયા જિલ્લામાં મળી આવી છે? તો મિત્રો આજે ભૂલભુલામણી છે તે મળી આવી છે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાંથી. આ ભૂલભુલામણી સોલાપુર જિલ્લાના બોરામણી ઘાસના મેદાનમાં મળી આવી છે અને નિષ્ણાંતો જણાવે છે કે આ રચના લગભગ 2000 વર્ષ જૂની છે, જે સાતવાહન રાજવંશના સમયની હોવાનું મનાવવામાં આવી રહ્યું છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સના સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકરનું નામ શું છે? તો મિત્રો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકર છે મોરવીર. કયા શહેર કે નગરને ભારતના પ્રથમ ગ્રીન ટાઉન તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે? તો મિત્રો ભારતનું પ્રથમ ગ્રીન ટાઉન બની ગયું છે મોઢેરા. મોઢેરા ભારતનું પ્રથમ શહેર છે કે જે 24/7 સૌર ઉર્જાથી ચાલે છે. કયા દેશે 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી દીધી છે રશિયા એટલે કે રૂસે. તો મિત્રો આ હતા ડિસેમ્બર 2025ના 200 મોસ્ટ IMP ટોપિક. આઈ હોપ કે તમે વિડીયો બહુ જ ધ્યાનથી જોયો હશે અને જો તમે આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી અને સારી રીતે જોયો હશે તો તમારે હવે ડિસેમ્બર 2025ના કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં જ પડે. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અને હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડના લેખક કોણ છે? WHOએ કયા દેશમાં ઉત્પાદિત નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસી એટલે કે OCVને મંજૂરી આપી છે? ડિસેમ્બર 2025 ICC મહિલા T20I બોલિંગ રેન્કિંગમાં ભારતની કઈ ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે? મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે અને આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. અને મિત્રો જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડો છો
તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, STI, DYSO, ટેટ, ટાટ આવી તમામે તમામ જીપીએસસીની ગૌણ સેવાની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો, જો વિડીયો આપને ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ મિત્રો અને સોશિયલ મીડિયા પર શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.